આ સારું છે. અને તને યાદ છે સ્કૂલમાં ગણિતના અતરંગી પ્રોબ્લેમ્સ? I remember. If there are 8 people seated in a bus and if each ticket costs you ₹5, how many buses would, take you accommodate 17? પ્રશ્ન પૂરો કરતા કરતા સનસેટ થઈ જશે. I mean, I can't believe we hardly use any of it in real life. રાઈટ? Guys, real life issues થી real life math problem યાદ આવી ગયો. Can someone tell me, low NAV વાળું ફંડ સારું છે કે high NAV વાળું? સુબુ, આ એક સારો પ્રશ્ન છે. Okay. Let's say you invest 10,000 rupees in a fund with 100 rupees NAV. And Rahul, you invest the same amount in another fund with 10 rupees NAV. તો તને મળશે 100 યુનિટ્સ અને તને મળશે 1000 યુનિટ્સ. હવે ચાલો ધારીએ કે બંને ફંડ્સનું પરફોર્મન્સ લગભગ સરખે સરખું છે અને તે બંને 10% રિટર્ન જનરેટ કરે છે. તો બતાવો તમને બંનેને કેટલાનું રિટર્ન્સ મળશે? ₹1000. Bro, same. એક્ઝેક્ટલી. ધેટ્સ બીકોઝ ફંડ્સનું પરફોર્મન્સ NAV પર બિલકુલ પણ નિર્ભર નથી. ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ફંડમાં લો NAV કે હાઈ NAV હોવાથી રિટર્ન્સ હાઈ અથવા લો નથી થઈ જતા. સમજ્યા? વાહ, answer with a real life example, huh? બરાબર છે સુબ્બુ. હું તો બરાબર છું, પણ મારા કરતા મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.